જય શ્રી રામ મિત્રો. ભગવાન માટે આપણી પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નો માટે એક કવિતા. શીર્ષક કળયુગમાં અવતરી. શું છે પાપ અને પુણ્ય સમજાવને, કળયુગમાં અવતરી ઉદાહરણ રૂપે કરી બતાવને. કોણ દાનવ અને કોણ માનવ દેખાય સૌ સરખા, આંખો સામે આવી અલગ અલગ કરી બતાવને. કળયુગમાં અવતરી એકવાર ઉદાહરણ રૂપે કરી બતાવને. કર્મનું શિખર શું અને ક્યાં છે તળેટી? કર્મનું શિખર શું અને ક્યાં છે તળેટી? ઉપાડી ગોવર્ધન ફરી સમજાવને. કળયુગમાં અવતરી એકવાર કરી બતાવને. સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા શું છે? સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા શું છે? પૃથ્વી પર આવી નર્કને અળગું કરી બતાવને. કળયુગમાં એકવાર આવી ઉદાહરણ રૂપે કરી બતાવને. કળયુગમાં એકવાર આવી ઉદાહરણ રૂપે કરી બતાવને.